નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાગર મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના માંગરોળ ખાતે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગલેશ્વર મહાદેવ વિજયતે રજત જયંતિ મહોત્સવના ભાગરૂપે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા કથાકાર એવા આંતરરાષ્ટ્રીય કથાકાર અને જેના લોકોના દિલમાં જેને રાજ કરતા છે એવા મેહુલભાઈ જાની વ્યાસપીઠ પર બેસીને આ કથાની આજે શરૂઆત કરવામાં આવી છે. ભવ્ય શોભાયાત્રા થકી આ કથા આજે સમગ્ર પંથકમાં ફેલાઈ છે અને માંગરોળના અનેક લોકો આ કથામાં જોડાયા છે. કથાના મુખ્ય યજમાનો અને કથાના દાતાશ્રીઓ પુષ્કળ દાન આપીને આજે મંગલેશ્વર મહાદેવનો આ રજત જયંતિ મહોત્સવ, કારણ કે આજથી 25 વર્ષ પહેલા મંગલેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અને અહીંયા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કથા રોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની છે. આમ તો આ કથા માત્ર કથા નહીં પરંતુ 11 દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવાનો છે અને એ ઉત્સવના ભાગરૂપે રોજ શિવ કથા પુરાણ, ત્યારબાદ યજ્ઞ અને યજ્ઞ બાદ શિવરાત્રી અને ડાયરા એમ આજથી એટલે કે 6મી તારીખથી 11 દિવસ સુધી 11 દિવસ એટલે કે 11 દિવસ અને શિવરાત્રી દિવસે આ ઉત્સવનો અંત આવવાનો છે, ઉત્સવનો વિરામ થવાનો છે. ત્યારે આપ જોયા છો તે રોજ મહાપ્રસાદના દાતાઓ એવા ઉર્મિલાબેન કે જેઓ તવડીના રહેવાસી છે, ન્યુઝીલેન્ડ રહે છે અને તેમના તો રોજ પ્રસાદીઓ છે, તેમ જયરામભાઈ પ્રેમાભાઈ તરફ સમસ્ત પરિવાર માંગરોળ તરફથી, એક શિવ ભક્ત તરફથી, સમસ્ત ગણેલા પરિવાર તરફથી આ એક દિવસના ભંડારાનું મનાવ છે. તો સવિતાબેન વિનુભાઈ કેશવભાઈ પટેલ અને સમસ્ત પરિવાર નિમરાઈ દ્વારા પણ આ કથામાં એમના તરફથી સહયોગ મળ્યો છે. તો જય મા ભવાની પરિવાર તરફથી પણ આ કથાને ચોક્કસ સહયોગ મળ્યો છે. હાર્દિક કુમાર ઠાકોરભાઈ પટેલ માંગરોળ કે જેઓ હાલ કેનેડા છે અને આરતીબેન હર્ષદભાઈ પટેલ કે જેઓ દિલવાડા છે અને હાલ કેનેડા છે, તેમનું પણ અસર છે. ખુશ તેજ વિહાન અને રિયાન કે જેઓ ન્યુઝીલેન્ડ માંગરોળના રહેવાસી છે, તેમના તરફથી છે. તો અનેક દાતાઓએ પણ દાવ આપ્યો છે, જેમાં મુખ્ય દાન 1,21,000 ટ્વિંકલબેન ધીરુભાઈ પટેલ માંગરોળ તરફથી મળવામાં આવ્યું છે અને આપ જોઈ છો તે રીતે 1,11,111 નયનાબેન પ્રેયસભાઈ છાપકર, 1,11,111 પ્રવીણભાઈ બાલુભાઈ પટેલ, 1,11,111 ભરતભાઈ બાબુભાઈ રાઠોડ કે જેઓ બંને મરોલી બજારના રહેવાસી, પ્રવીણભાઈ અને ભરતભાઈ બંને ભાઈઓ છે, એમના તરફથી 1,11,111 જેવું છે. તો મનીષાબેન રાકેશભાઈ પટેલ કે જેઓ નવસારી ના છે અને હાલ કેનેડા છે, એમના તરફથી 1 લાખ છે. અને ત્યારબાદ અનેક દાનો આપ જોઈ રહ્યા છો તે રીતે આ કથાને અનેક દાનો પણ સાંભળ્યા છે. અને કેમ ના સાંભળે, કારણ કે અહીંયા એક વ્યક્તિ જે શિવમય બન્યા છે, એક વ્યક્તિ કે જેઓ 15-25 વર્ષથી મંગલેશ્વર મહાદેવ વિજયંતે, કારણ કે આપ જુઓ છો મહાદેવ મંદિર છે પણ અહીંયા તો મહાદેવને વિજયંતે કહેવામાં આવ્યા છે, કારણ કે સર્વ દુઃખોનો એક જ નાથ છે, મારો ભોલેનાથ. અને ભોલેનાથ બધાને જયારે વિદાય કરતો હોય ત્યારે આ જુઓ છો તે ભવ્ય શોભાયાત્રા બાદ કથાનો પ્રારંભ થઈ ચુક્યો છે અને કથાના પ્રારંભમાં આજે શિવજીનો પરિચય આપવામાં આવ્યો છે કે શિવ કથા શું છે, શિવજી શું છે, એનો વ્યાસપીઠ પરથી આ પરિચય આપવામાં આવ્યો છે. અને યુવાનો દ્વારા આ સમગ્ર રહ્યું છે. તો આપ જોયા છે તે રીતે અહીંયા 11 ફૂટનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે અને શિવલિંગની પણ પૂજા અર્ચના થવાની છે. તો જે પણ આજુબાજુના માંગરોળ અને આજુબાજુના વિસ્તારના રહીશો છે તેઓ આ કથામાં આવી શકે છે, કારણ કે આજથી કથાનો આરંભ થઈ ચુક્યો છે અને આ કથા 100 દિવસ ચાલવાની છે. અને આ કથાનો જે આરંભ થઈ છે, અનેક લોકો આ સાલગીરીમાં સહયોગ આપ્યો છે અને કથાનો વિરામ થાય તે પૂર્વે 3 થી 6 વાગ્યા સુધી કથા અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે માંગરોળથી, નવસારીથી અને આજુબાજુથી, કારણ કે વ્યાસપીઠ પર ખૂબ નામાંકિત અને અત્યાર સુધી લગભગ 326 જેટલી કથાઓ કરી ચૂકતા મેહુલભાઈ જાની બિરાજ્યા છે અને એમના મુખ્યથી આ શિવ પુરાણ સાંભળવાનો મહિમાનો લાવો લેવા માટે નવસારી પંથકની જનતાને અમે ચોક્કસ આમંત્રણ આપીએ છીએ. આવો માંગરોળ. અને માંગરોળનું અત્યારે ગલી ગલી માંગરોળનું દરેક વ્યક્તિ જયારે એક જીવ એ શિવમાં બનેલો હોય અને શિવમય બનેલો છે, ત્યારે તમે પણ આવો, કારણ કે હવે મહાશિવરાત્રી આવે છે. મહાશિવરાત્રી પૂર્વે 11 દિવસ પૂર્વેથી આ શિવ ભક્તિ શરૂ કરીએ તો ચોક્કસ આપણામાં પણ શિવ થાય, એક જીવ શિવ બને. અને ચોક્કસ એ માટે આ કથા અહીંયાનું આયોજન કરવામાં આવ્યું છે. માંગરોળની આ કથા ઐતિહાસિક કથા બની જવાની છે, ત્યારે આ કથાનો ચોક્કસ તમે સાક્ષી બની શકો છો. અનેક લોકો આ કથામાં સહયોગ આપ્યો છે અને આવી કથામાં હાજરી આપીને સહયોગ આપી શકો છો. તો ફરીવાર આવા જ કાર્યક્રમોની તમારા સુધી માહિતી પહોંચાડતા અમારી ચેનલ નવસારી લાઈવને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લોકો સુધી આ કથાનો ભાવ પહોંચાડજો. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ,
મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.